વડોદરામાં દૂધના ભાવ વધારા સામે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન। શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા। દૂધના ભાવ વધારવા સામે બેનરો, થાળી, વાટકી લઈને અને ડેરી ખાતે તેઓ પહોંચ્યા હતા। બરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના મુદ્દે કરી રહ્યા છે આંદોલન। મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે। વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આજે એક દિવસમાં તો વિચાર કરો કે 2 રૂપિયા વધાર્યા, મહિને કેટલો બોજો। તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલના પણ ભાવ વધ્યા, તો રાહત આપવાની જગ્યાએ આ લોકો લૂંટવાનું કામ કરે છે। રાજ્યની સરકારે આમાં ખરેખર પ્રજાના હિતેચ્છુ હોય સરકાર ભાજપની, તો આ તમે આ લોકોને આદેશ કરો કે ભાવ વધારો શું કામ કર્યો? શું ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ડેરીની એટલે ભાવ વધારો કરવામાં આવ્યો છે? તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। સુમુલ ચેરમેન માનસિંહ પટેલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે। ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેને 830 કરવામાં આવ્યા છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। अर्ज किया है। 3 तस्वीर टोल नाका पर दादागिरीनी છે। રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી જોવા મળી। ટોલ નાકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો, જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાકું તોડ્યું। ટોલ નાકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી, પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રકઝક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો। ખુલ્લેઆમ રોફ જમાવ્યો। બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકું તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઊભો રખાવાયો હતો। એટલું જ નહીં, ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી। પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે, ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું। અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ચંડોળા ડિમોલિશનના ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી છે। આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા। ફેઝ 2 માટે કામગીરીની ચર્ચા કરવામાં આવી છે। પોલીસ કમિશનર GS મલિકનું નિવેદન। ચંડોળા તળાવમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા। અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી। એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ, એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા। એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા। આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે કર્યા છે। એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને SRPની 20 કંપનીઓ અને 2000થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી। તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય। અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે। તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશન અંગે માહિતી આપી છે। 4000 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા।
1.5 લાખ ચોરસ મીટર વાર જેટલી જગ્યાનો ભાગ ખુલ્લો કરાયો છે. ખુલ્લી કરાયેલી જગ્યામાં પ્રોટેક્શન વોલ ઊભી કરી સરકાર હસ્તક જગ્યા લેવાશે. અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે. લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે. આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે. જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે. ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે.